નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ આ પાઠની અંદર 12મા ભાગમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ટૂંકા પ્રશ્નો એક માર્ક્સના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. આગળના ભાગની અંદર માનવમાં ઉદ્વિકાસ કેવી રીતે થયો છે તેના વિશે આપણે ચર્ચા કરી અને આ પાઠના છેલ્લા ભાગમાં ટૂંકા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ખાલી જગ્યાની અંદર આપણે જોઈએ સજીવોનું વર્ગીકરણ ખાલી જગ્યા સંબંધો સમજાવે છે. તો કે સજીવોનું જે વર્ગીકરણ કરવામાં આવે છે એના ઉપરથી એનો ઉદ્વિકાસ થયો છે એનો ખ્યાલ આવે છે. માટે અહીંયા ખાલી જગ્યામાં આવશે ઉદ્વિકાસીય સંબંધો. બીજી ખાલી જગ્યામાં ખાલી જગ્યાને આનુવંશિકતા અને ભિન્નતાનું વિજ્ઞાન કહેવામાં આવે છે. આનુવંશિકતા અને ભિન્નતાનો જ અભ્યાસ થતો હોય એવું વિજ્ઞાન એને કહેવાય છે જનીન વિદ્યા કહેવાય છે. નૈસર્ગિક પસંદગી વડે જાતિનો ઉદ્વિકાસ પરિકલ્પના ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. નૈસર્ગિક પસંદગી એટલે કે કુદરતી પસંદગી વડે જે જાતિનો ઉદ્વિકાસ થાય છે એની આપણે સમજ ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી. કોષમાં ઉત્સેચકોનું સંશ્લેષણ ખાલી જગ્યા જનીનો દ્વારા નિયંત્રિત હોય છે. કોષની અંદર ઉત્સેચકોનું જે સંશ્લેષણ થાય છે, પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, કોના દ્વારા નિયંત્રિત હોય છે? તો કે જનીનો. અહીંયા ખાલી જગ્યામાં જનીનો આપી જ દીધેલું છે. જનીનો એ જ આપણો જવાબ છે. વટાણાના છોડની વૃદ્ધિનો આધાર ચોક્કસ ખાલી જગ્યાની માત્રા ઉપર રહેલો છે. કે વટાણાના છોડની ઊંચાઈ કે પછી નીચી રહી જાય છે, હાઈટ એની વધે છે કે ઓછી રહે છે, આ એની વૃદ્ધિ એનો આધાર ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો છે એની માત્રા ઉપર. એટલે આન્સર આવશે અંતઃસ્ત્રાવો. ત્યાર પછી મનુષ્યના વાય રંગસૂત્રોની હાજરી ખાલી જગ્યા માટે આવશ્યક છે. વાય રંગસૂત્ર આવે એટલે એમાંથી નર જન્મે એટલે કે છોકરો જન્મે છે. નર અથવા તો છોકરા માટે આવશ્યક છે. જંગલી કોબીજના માત્ર પહોળા પર્ણોની પસંદગી દ્વારા ખાલી જગ્યા શાકભાજીનો વિકાસ થયો. ખેડૂતો દ્વારા જંગલી કોબીમાંથી ઘણી બધી જાતો વિકસાવી. એમાં એક શાકભાજી માટેના પહોળા પર્ણોનો પસંદગી કરવામાં આવે છે, એને કહેવાય છે કેલે. ખાલી જગ્યાની આંખ ખૂબ સાદી અને ટપકા સ્વરૂપે હોય છે, તેમાં આવશે પ્લેનેરિયા. સૌપ્રથમ પ્લેનેરિયામાં આંખ ઉદ્ભવી હતી અને એકદમ ટપકા જેવી હતી. કેટલાક પ્લેનેરિયાની અંદર એક જ આંખ હતી, તો કેટલાક પ્લેનેરિયાની અંદર બે આંખ ટપકા સ્વરૂપે હતી. પીછા ધરાવતા ડાયનોસોર ખાલી જગ્યા વર્ગના પ્રાણી હતા. તો પીછા ધરાવતા ડાયનોસોર છે એ સરીસૃપ સમુદાયના પ્રાણી હતા, તો એમાં આવશે સરીસૃપ. પૃથ્વી પર હાલની માનવ જાતિનો મૂળ ઉદ્ગમ ખાલી જગ્યા છે. આગળના ભાગની અંદર આપણે શીખી ગયા માનવ જાતિનો ઉદ્ગમ મુખ્ય ક્યાં છે? આફ્રિકામાંથી થયેલું છે, એટલે આન્સર આવશે આફ્રિકા. હવે આપણે જોશું ખરા ખોટા વિધાનો. અલિંગી પ્રજનનમાં ડીએનએની નકલ બનતી વખતે થતા ફેરફારથી વિવિધતાનો ઉદ્ભવ થાય છે. ચોક્કસ. તો કે ડીએનએની જ્યારે નકલ બનતી હોય, પ્રતિકૃતિ બનતી હોય, ત્યારે એમાં જે ફેરફાર થાય છે એને કારણે જ વિવિધતા ઉત્પન્ન થાય છે. એટલે વિધાન સાચું ખરું વિધાન છે. મેન્ડલે પસંદ કરેલા બગીચાના વટાણા લાંબુ જીવનચક્ર ધરાવતા અને મુશ્કેલીથી ઉછેરી શકાતા હતા. તો આ વિધાન ખોટું છે. મેન્ડલે જે પસંદ કરેલા બગીચાના વટાણા હતા એનું જીવનચક્ર એટલું બધું લાંબુ ન હતું, ટૂંકું હતું અને સરળતાથી એને ઉછેરી શકાતા હતા. મેન્ડલના પ્રયોગોમાં F1 એટલે કે પહેલી પેઢીના બંને પિતૃના લક્ષણો અવલોકનમાં મળ્યા. ખોટું. પહેલી પેઢી જ્યારે તૈયાર થઈ ત્યારે એક જ પેઢીના લક્ષણો, એક જ
એના જે માતૃ અને પિતૃ બંને એમ બંને પ્રકારના એટલે કે બે વટાણાના જુદા જુદા છોડ હતા એના સંકરણ કરાવીને પહેલી પેઢી મેળવી તો બંનેના લક્ષણો જોવા નહોતા મળ્યા, માત્ર એકના જ લક્ષણો છે એ જોવા મળ્યા હતા. એટલે આ વિધાન કેવું બનશે? ખોટું. મેન્ડલે પ્રયોગો માટે પિતૃ પેઢીમાં વટાણાના બંને છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા તો કે ખરું. પ્રયોગ માટે જે કંઈ વટાણાના બંને છોડ લીધા હતા એ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા, એટલે કે બંનેના લક્ષણો જ એની પછીની પેઢીમાં ઉતરેલા હતા. ભલે બંનેના લક્ષણો નહોતા બતાવ્યા પરંતુ અભિવ્યક્ત અને માટે શુદ્ધ હતા, એટલે કે કોઈ પણ એમાં અભિવ્યક્ત થઈ શકે એમ હતા. એટલે વિધાન ખરું રહેશે. જનીનના એ ડીએનએનો ચોક્કસ ખંડ છે. ડીએનએનો જનીન એ શું છે? તો કે જનીન એ ડીએનએ નો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે. તો વિધાન કેવું છે? ખરું. જનીની શું છે? ડીએનએનો એક ટુકડો છે, ખંડ છે, અને આની અંદર પ્રોટીન સંશ્લેષણની માહિતી રહેલી હોય છે. મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચયન નક્કી થઈ જાય છે. વિધાન ખરું. ફલન થાય ત્યારે જ એની અંદર પિતાના વાય રંગસૂત્ર કે એક્સ રંગસૂત્ર ફલનમાં આવેલા છે એને આધારે એનું લિંગ નિશ્ચયન નક્કી થઈ જાય છે. એટલે વિધાન ખરું છે. ડાયનોસોરમાં પીંછાનો ઉપયોગ ઠંડા હવામાન સામે અવાહક પડ તરીકે થયો હતો તો વિધાન ખરું છે. ડાયનોસોરની અંદર જે શરૂઆતમાં પીંછાનો ઉદ્ભવ થયો તો એ જે ઠંડા પ્રદેશોમાં રહેતા હતા ત્યાં ઠંડીની સામે રક્ષણ મેળવવા માટે જ અવાહક પડ તરીકે થયો હતો. એટલે વિધાન સાચું. પક્ષી અને કીટકની પાંખ સમમૂલક અંગો છે. તો પક્ષી અને કીટક આ બંનેની પાંખ છે કેવી છે? સમમૂલક અંગ છે. તો આ વિધાનને આપણે કેવું કહેશું? ખોટું. અહીંયા આવશે ખોટું કહેશું. એ વિધાન એ કેવી પ્રકારની રચના છે? તો કે કાર્ય સદસ્ય અંગો કહેવાય છે, સમમૂલક અંગો નથી. એટલે અહીંયા આપણે શું કરીશું? આ વિધાન કેવું છે? ખોટું. ત્વચાના જુદા જુદા રંગ ધરાવતા બધા માનવ એક જ જાતિના સભ્યો છે. ખરું. ભલે રંગ બધાનો અલગ અલગ હોય પણ છતાં એ મનુષ્ય છે એ બધાની જાતિ એક જ છે. એટલે વિધાન સાચું છે. ઉદ્વિકાસ જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી સતત ચાલતી ક્રિયા છે તો કે વિધાન ખરું. જ્યારે જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી જ ઉદ્વિકાસની ક્રિયા એટલે લક્ષણોમાં ફેરફાર સાથે નવા સજીવો જન્મવા, જેને કારણે ધીમે 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 નવી જાતિનું ઉત્પન્ન થવું, આ ક્રિયા જીવની ઉત્પત્તિ સાથે જ થઈ ગઈ હતી. એટલા વિધાન છે એ સાચું છે. ત્યાર પછી આપણે જોઈએ હેતુલક્ષી વિકલ્પો, કે અહીં તમને 4 વિકલ્પ આપેલા હોય અને 4માંથી એક વિકલ્પ આપણે પસંદ કરવાનો હોય. અહીં આપણે ફક્ત સાચા વિકલ્પો જ આપેલા છે, એટલે 4 વિકલ્પો નથી આપ્યા. સાચો જવાબ હોય એને આપણે મૂકેલો છે. જનીનોના નવા સંયોજનોમાં શામાં સર્જાય છે? જનીનોના નવા સંયોજનો કે જનીન છે એના નવા નવા સંયોજન એ શેમાં સર્જાતા હોય છે? તો કે લિંગી પ્રજનનમાં. અલિંગી પ્રજનનમાં આવું સર્જાતું નથી. લિંગી પ્રજનન હોય એમાં સર્જાય છે. પીંછા ધરાવતા ડાયનોસોર અને પીંછા ધરાવતા પક્ષીના ઉદાહરણ ઉદ્વિકાસ અભ્યાસમાં શું સૂચવે છે? પીંછા ધરાવતા ડાયનોસોર અને પીંછા ધરાવતા પક્ષીઓ યા ઉદ્વિકાસના અભ્યાસમાં શું આપને સમજાવે છે? તો કે વિહગ સરીસૃપ સમુદાયમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. વિહગ એટલે આ પક્ષીઓ છે એ સરીસૃપ જે સમુદાય હતો એમાંથી ઉત્પન્ન થયેલા છે એમ કહી શકાય. આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો કે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા હતા. પેઢી દર પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે? તો કે ડીએનએ. એક પછી એક પેઢી દર પેઢી આ જનીનિક માહિતી છે એનું વહન એટલે કે આનુવંશિકતા છે એ કયા ઘટક વડે થાય? તો કે ડીએનએ. એક પેઢીનું ડીએનએ બીજી પેઢીમાં ઉતરે. ત્યાર પછી કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીજના વંધ્ય પુષ્પમાંથી કોનો વિકાસ કરવામાં આવ્યો? જંગલી કોબીજ હતી એમાં કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી અને એના જે વંધ્ય પુષ્પ છે એનો વિકાસ કરીને એમાંથી કઈ વનસ્પતિ મેળવી? તો કે ફ્લાવર. એમાં આવશે ફ્લાવર. ત્યાર પછી માનવીના
જનીનિક પગલાંના નિશાન કોની સાથે સંબંધ ધરાવે છે? તો કે આફ્રિકાના ઉદ્ગમ સ્થાન સાથે. કયા પ્રાણીમાં સૌપ્રથમ આંખો ઉદ્ભવી હતી? તો કે પ્લેનેરિયાની અંદર. માનવીના હાથ સાથે માછલીનું કયું અંગ સમમૂલક છે? તો કે માછલીનું મીનપક્ષ અને માનવીના અગ્ર ઉપાંગો આ બંને સમમૂલક અંગો કહેવાય. પુરુષમાં શુક્રકોષો કેટલા પ્રકારના હોય છે? તો કે પુરુષની અંદર શુક્રકોષો 2 પ્રકારના હોય છે. ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકાના વિષયમાં કયા પ્રકૃતિશાસ્ત્રી સાથે સંકળાયેલા છે? એટલે કે ભૂમિની ફળદ્રુપતા એટલે જમીન સારી જાળવી રાખી શકાય એના માટે અળસિયાની ભૂમિકા એટલે કે અળસિયાનો ઉપયોગ કરી શકાય. આ પ્રકૃતિશાસ્ત્રી કોણ છે? તો કે ડાર્વિન. એણે સમજાવ્યું હતું કે અળસિયા દ્વારા ભૂમિ છે એ એની ફળદ્રુપતા છે આપણે સારી રીતે જાળવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ તો મનુષ્યના દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો કે લિંગી રંગસૂત્રની એક જ જોડ હોય છે. દૈહિક કોષોની અંદર લિંગી રંગસૂત્રો એની જોડ કેટલી? એટલે કે 22 જોડ છે. એ બધા કેવા છે? દૈહિક રંગસૂત્ર જેવા જ હોય, પણ પ્રજનન કોષોની અંદર લિંગી રંગસૂત્રો છે એની જોડ માત્ર એક જ હોય છે. તો આ દૈહિક કોષોની અંદર જે 23મી જોડ એ લિંગી રંગસૂત્રોની જોડ કહેવાય, પણ દૈહિક કોષોમાં કાર્ય ન કરતી હોય એ માત્ર આ લિંગી રંગસૂત્રની જોડ છે એ પ્રજનન તંત્રની અંદર પ્રજનન કોષોની અંદર જ કાર્ય કરે છે. મનુષ્યના પ્રજનન કોષોમાં લિંગી રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો કે 1. એના પ્રજનન કોષોની અંદર લિંગી રંગસૂત્રોની સંખ્યા 1 હોય છે. એનું કારણ તો કે પ્રજનન તંત્રની અંદર આ લિંગી રંગસૂત્રો છે એક જોડ હોય છે અને આ એક જોડ છે એનું અર્ધીકરણ થાય ત્યારે માત્ર એમાં રંગસૂત્ર એક જ રહેતું હોય છે. ડેટિંગ પદ્ધતિ એટલે કે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તો કે અશ્મિઓની ઉંમરનો અંદાજ મેળવવા. જમીનમાંથી જે આપણે અશ્મિઓ મળી આવ્યા છે એની ઉંમરનો અંદાજ આપણે મેળવવો હોય તો ડેટિંગ પદ્ધતિ છે, તો એને કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ કહી શકાય છે. એનો ઉપયોગ કરવામાં આવે છે. સ્નેઇલ તેમનું લિંગ બદલી શકે છે તે શું સૂચવે છે? સ્નેઇલ નામનું જે પ્રાણી છે એ એમનું લિંગ બદલી શકે પોતાની ઈચ્છા મુજબ, તો એ શું સૂચવે છે? તેમાં લિંગ નિશ્ચયન આનુવંશિક નથી. એ પોતાની જાતે નરમાંથી માદામાં કે માદામાંથી નરમાં એ લિંગ નિશ્ચયન કરી શકે છે. તો એ આપને એવું સમજાવે છે કે તેની અંદર જે લિંગ નિશ્ચયન થાય છે એ આનુવંશિક હોતું નથી. જો એ આનુવંશિક હોય તો એની જાતે લિંગ બદલી શકે નહીં. એટલે એ આપને સૂચવે છે કે તેમાં લિંગ નિશ્ચયન આનુવંશિક નથી. ત્યાર પછી આપણે જોઈએ તો જોડકા જોડો. જોડકા અહીંયા આપણે સાચા જોડકા જ આપેલા છે એટલે આપણે અહીં જોડવાની ખાલી સમજવાનું છે, યાદ રાખવાનું છે. પણ પરીક્ષાની અંદર તમને આડાવડા આપ્યો હોય કોલમ 2ની અંદર, એમાંથી આપણે સાચી જોડ બનાવવાની હોય છે. અહીં આપણને સાચી જોડ આપેલી છે. તો પહેલાંની અંદર જોશું જનીન. એ શું છે? DNA એક ટુકડો જ છે, ખંડ છે. નવા સંયોજન ક્યારે બને? તો કે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય, DNAની રંગસૂત્રોની અર્ધીકરણની પ્રક્રિયા થાય એમાંથી નવા સંયોજન બને છે. વાય રંગસૂત્ર કોના માટે જવાબદાર? તો કે નર જાતિ છે એના માટે જવાબદાર છે. આનુવંશિકતા છે એનું જે અભ્યાસ કરવામાં આવે છે એને શું કહેવાય? જનીન વિદ્યા કહેવામાં આવે છે. બીજા જોડકાની જોડ આપણે જોઈએ તો સ્નેઇલ એ પોતાની ઈચ્છા મુજબ લિંગ બદલી શકે છે. પીછા ધરાવતા ડાયનોસોર કેવા હતા? તો કે સરીસૃપ સમુદાયના પ્રાણી હતા. એમોનાઇટ્સ એ શું છે? તો કે એક પ્રકારનું અશ્મિ છે જે જમીનમાંથી આપણે મળી આવેલું છે. પ્લેનેરિયા તો કે એમાં સૌ પ્રથમવાર આંખ જોવા મળી હતી. જ્યારે જીવની ઉત્પત્તિ થઈ હશે એમાં જ્યારે વહેલી આંખ જોવા મળી તો એ પ્લેનેરિયાની અંદર સૌ પ્રથમવાર આંખ જોવા મળી હતી. ત્રીજા જોડકાની અંદર આપણે જોઈએ તો અનુકૂલન. તો અનુકૂલન એ શું છે? તો કે સજીવના સ્વરૂપ કે કાર્યમાં જે ફેરફાર થાય એને આપણે અનુકૂલન કહીશું. પર્યાવરણ જે બાહ્ય પર્યાવરણ મળે છે એ પ્રમાણે સજીવના સ્વરૂપ કે કાર્યમાં જે કંઈ બદલી આવે, ફેરફાર થાય એને અનુકૂલન સાધ્યું કહેવાય. કુદરતી પસંદગી તો કે જાતિનો ઉદ્વિકાસ માટે કુદરતી પસંદગી જરૂરી છે. જાતિનો જ્યારે ઉદ્વિકાસ કરવો હોય
એટલે કે નવી જાતિનું નિર્માણ કરવું હોય ત્યારે કુદરતી પસંદગી ખાસ અગત્યની છે. કૃત્રિમ પસંદગી તો કે પસંદગીના સંકરણ દ્વારા જાતિમાં ફેરફાર, એટલે કે કૃત્રિમ પસંદગીની અંદર માણસ દ્વારા જે પસંદ કરી અને સંકરણ પદ્ધતિ દ્વારા જાતિમાં કંઈક ફેરફાર કરી નવી જાતિ વિકસાવી અને કૃત્રિમ પસંદગી કહેવાય. અશ્મિની ઉંમર એનો અંદાજો મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય? ફોસિલ ડેટિંગ, કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જોડકાની અંદર આપણે જોશું તો અહીંયા 3 કોલમ આપી છે. એને આપણે જોશું વટાણાના છોડના લક્ષણો કેવા છે, એ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે, તો એના વિશે આપણે જોશું. બીજ, તો આ બીજ છે એ ગોળ છે એ પ્રભાવી, ખરબચડા છે એનું પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. બીજાવરણ, બીજ ઉપર જે આવેલું આવરણ એ બીજાવરણ છે, તો એમાં પ્રભાવી લક્ષણ પીળા રંગનું છે, પ્રચ્છન્ન લક્ષણ છે એ લીલા રંગનું છે. જ્યારે આપણી પહેલી પેઢીની અંદર જોવા મળે છે ત્યારે એના પુષ્પ હોય તો પુષ્પની જો જાંબલી રંગ છે તો એ પ્રભાવી રંગ કહેવાય અને સફેદ રંગ છે એ એનો પ્રચ્છન્ન રંગ તરીકે લક્ષણ કહેવામાં આવે છે. વટાણા છોડની ઊંચાઈ છે પ્રભાવી કયું? તો કે ઊંચા છોડ છે એ પ્રભાવી લક્ષણ છે, એટલે પહેલી પેઢીમાં બધા ઊંચા છોડ થયા. અને પ્રચ્છન્ન લક્ષણ જે પહેલી પેઢીમાં નીચા છોડ એક કંઈ ન જોવા મળ્યા, એટલે નીચા છોડ છે એ પ્રચ્છન્ન લક્ષણ એનું બન્યું. ત્યાર પછીના 5મા જોડકાની અંદર આપણે જોઈએ તો ટ્રાયલોબાઇટ્સ. આ ટ્રાયલોબાઇટ્સ એ કેવું પ્રાણી છે? અપૃષ્ઠવંશી પ્રાણી છે. એનું અશ્મિની અંદર આપણે એનો ઉલ્લેખ કરેલો હતો. અપૃષ્ઠવંશી પ્રાણીનું અશ્મિ અને ટ્રાયલોબાઇટ્સ કહેશું. નાઇટિયા, આ નાઇટિયા શું છે? એક પ્રકારની માછલીનું અશ્મિ છે એ નાઇટિયા છે. પક્ષી અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગો, પક્ષી કહીએ અથવા તો સામાચીડિયા કહીએ, આ બંનેના અગ્ર ઉપાંગો છે એ કેવા છે? સમમૂલક અંગો કહેવાય. એની અંતસ્થ રચના સરખી હોય એટલે એને આપણે સમમૂલક અંગો તરીકે ઓળખશું. પક્ષી અને ચામાચીડિયાની પાંખ, તો કે પક્ષી અને ચામાચીડિયાની પાંખ છે એ કાર્ય સદસ્ય અંગો તરીકે ઓળખવામાં આવે છે. એનું કાર્ય પણ સરખું છે અને કાર્ય સરખું છે એટલે આપણે એને શું કહેશું? તો કે એને કાર્ય સદસ્ય અંગો તરીકે ઓળખશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટૂંકા પ્રશ્ન ઘણા બધા જોયા. જો કે આ પાઠમાંથી પણ ટૂંકા પ્રશ્નો છે, 1 માર્ક્સના પ્રશ્નો છે, ખાલી જગ્યા, જોડકા, આવા ઘણા બધા પ્રશ્નો બની શકે, પણ જે અગત્યના હોય એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. તો આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરશું. પછી નવા પાઠ સાથે, નવા ભાગ સાથે આપણે મળીશું. આભાર.